માળિયાહાટીના તાલુકા કક્ષાના કલા ઉત્સવની ભંડોરીમાં ઉજવણી કરવામાં આવી હતી। જી.આર. પંડ્યા સ્કૂલમાં તાલુકાની 16 શાળાના 32 વિદ્યાર્થીઓએ પોતાની કલા આ ઉત્સવમાં રજૂ કરી હતી। આજે તારીખ 26ના રોજ ભંડોરીમાં કલા ઉત્સવ નિમિત્તે ગાયન, વાદન, ચિત્ર અને બાળ કવિ સ્પર્ધા યોજવામાં આવી હતી। કાર્યક્રમમાં એસવીએસ કન્વીનર માનસિંહ ડોડિયા, સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીના આચાર્ય શીતલબેન છગ અને સુધીરભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા। મંથન એસવીએસ માળિયાહાટીના તાલુકાનો કલા ઉત્સવ 2025નો માતૃશ્રી જી.આર. પંડ્યા હાઈસ્કૂલમાં આજે સવારે 9થી 1 વાગ્યા સુધીના ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં કુલ માધ્યમિક વિભાગમાં 4 સ્પર્ધા હતી, ઉત્તર માધ્યમિક વિભાગમાં 4 સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બાળકવિ, ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધા। આ કાર્યક્રમમાં કુલ 16 શાળા અને 32 બાળકોએ ભાગ લીધો હતો। 16 શાળાના 16 શિક્ષકો આવ્યા હતા, 32 બાળકો અને અમારા આમંત્રણને માન આપીને સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને વર્ગ 2ના અધિકારી શ્રી શીતલબેન, પછી નિર્ણાયક શ્રી અમારા બેન શ્રી વાઢેરબેન, બીજા નિર્ણાયક શ્રી રોધાસરા સાહેબ, શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી સુધીરભાઈ ડોડિયા સાહેબ અને શાળાના આચાર્ય કોઠડિયા સાહેબ અને આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે જસુભાઈ ડોડિયા સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા માળિયા તાલુકાના જે ઉત્સાહી શિક્ષકો છે એને સરસ મજાની કામગીરી કરી। કાર્યક્રમ સરસ મજાનો બાળકોએ ભાગ લીધો, ઇનામ વિતરણ કર્યું, રોકડ પુરસ્કાર સરકારશ્રી તરફથી આપવામાં આવતો હતો તે મુજબ આપેલ છે અને જે પ્રથમ નંબર આવ્યો એ લોકોને અત્યારે 1 થી 6 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ જવાનું એ લોકો હવે પછીથી જાણ કરવામાં આવશે। જય હિન્દ, ભારત માતા કી જય, અસ્તુ।